ક્યારે સસ્તું થશે સોનું? 1 લાખ રૂપિયા થશે સોનાનો ભાવ? સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે કે સોનું ક્યારે સસ્તું થશે. સોનું ખરીદવું છે પણ બહુ મોંઘું થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં સોનું એક મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પકડની બહાર જઈ શકે તેવી પણ સંભાવના આવી રહી. આમ જોઈએ તો અત્યારે સોના અને ચાંદીના મહત્વના સમાચાર લઈને આવી ગયા છે કે સોનું અને ચાંદી ક્યારે નીચું જશે, જેથી લીધે મધ્યમ વર્ગ અને નીચતર વર્ગના ક્યારે સોનું ખરીદશે. હાલ જોઈએ તો લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને સોના અને ચાંદીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેનું કારણ એક જ છે કે જ્યાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધતો જાય છે, જેને હાર્મોન્સના લીધે ક્રૂડમાં ઓઇલમાં વધારાને કારણે સોનાના ભાવમાં પણ અસર પડે છે, જેનું સીધું અસર ભારતીય સરાફા બજારમાં પણ પડે છે. ચાંદી પણ સસ્તું થવાનું નામ નથી લઈ રહ્યું, કેમ કે આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઉપયોગ થતા ચાંદીને કારણે ચાંદીમાં માંગ વધતા ચાંદીના ભાવમાં વધારો થવા લાગ્યો છે. અને રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી તમને રોજબરોજના આવા જ વિડીયો મળી રહી છે. જેથી તમે સબસ્ક્રાઇબ કર્યું હશે તો તમારે રોકાણ કરવું હોય અથવા સોનું ખરીદવું હોય તેની પૂરી માહિતી અમારી આ ચેનલ ઉપર અથવા વિડીયો દ્વારા તમને માહિતી મળી શકે છે. જેથી તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો અમારી આ વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર જણાવજો, જેથી અમે કમેન્ટમાં તમને સોના ચાંદીના ભાવ જણાવી દઈશું. અગાઉ આપણે જોઈએ કે વિડીયોમાં જોયું કે આવનારા દિવસોમાં જે સોનાનો ભાવ વધી શકે છે અને ચાંદીનો ભાવ 7 લાખ રૂપિયાની પાર પહોંચી શકે તેવી મહત્વની સૂચના લઈને અમે આવી ગયા છીએ, એટલે વિડીયો પૂરો જોજો. વાત કરીએ 2026માં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત અને ભારતમાં સોનાના ભાવ આશરે જોઈએ તો 2 લાખ રૂપિયાને પાર પહોંચી શકે છે. દિવાળીમાં સોનાનો ભાવ હાઈ એલર્ટ પર રહેશે અને અત્યાર લગીમાં સૌથી મોટો વધારો જોવા મળી શકે કે દિવાળીમાં થતા વધારાને કારણે. અને જો તમારે અત્યારે સોનામાં રોકાણ કરવું હોય તો અત્યારે સોનું ખરીદી લેવું, કેમ કે સોનામાં છેલ્લા 3 દિવસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આમ જોઈએ તો અમેરિકામાં ડોલરમાં પણ ઘટાડો થયો છે. ડોલરમાં ₹3 ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી થોડોક સોનાના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. અને ચાંદીના ભાવ તો વેગ પકડી રહ્યા છે. 2,70,000ની આસપાસ ચાંદીનો ભાવ પહોંચી શકે છે. અને 2024માં જોઈએ તો 2026 લગીમાં સતત 1 લાખ રૂપિયાનો વધારો સોનાના ભાવમાં થયો છે અને 1,70,000 રૂપિયાનો ચાંદીના ભાવમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો છેલ્લા 15 દિવસથી સોના અને ચાંદીના ભાવ જોઈએ તો સોનાના ભાવમાં 1,68,000 થી લઈ 1,72,300 ભાવે રહી શકે છે. એક લોકલ પ્રીમિયમ અનુસાર જોઈએ તો સોનાના ભાવમાં એક ભારતીય સરાફા બજારમાં જેની માંગ પર હોય છે, જે માંગ જે રીતે હોય તે રીતે સોનાના ભાવ સેકન્ડે મિનિટે ફરે છે. અલગ અલગ શહેરોમાં, અલગ અલગ સિટીમાં, અલગ અલગ જ્વેલર્સ દુકાનોમાં ફેરફાર હોય છે, જેનું કારણ એક જ છે કે સોનાની શુદ્ધતા અને હોલમાર્ક પર આધારિત હોય છે સોના ચાંદીનો ભાવ. આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ કઈ રીતના રહેશે કે જ્યારે તમે સોનું ખરીદવા જાઓ ત્યારે તેની ઉપર હોલમાર્ક જરૂરી ચકાસવો, જેથી તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળે તો તમે એની હોલમાર્કના લીધેથી તમને કોઈ અસર ન થાય અને તમે રોકાણ કર્યું છે તે માટે બેસ્ટ ઉપયોગી છે કે નહીં તે પણ તમને જાણવા મળે. આવનારા સમયમાં ચાંદીના ભાવ વેગ પકડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ભયંકર ઉથલ-પાથલ જોવા મળી રહી છે. અને ચાંદીની બેઝિક માહિતી આપણે જોઈએ કે કઈ રીતની ભારતીય સરાફા બજાર અનુસાર માહિતી મળી રહી છે. શું આવનારા સમયમાં સોનાનો ભાવ 2 લાખ રૂપિયાની પાર થઈ શકશે? શું સોનું ખરીદવું એ મુશ્કેલ બની જશે? અનેક સવાલો પૂછાઈ રહ્યા છે. તો તેમાં જાણીએ કે ચાંદીના ભાવમાં પણ મળતું કોઈ પ્રકારની માહિતી મળી નથી રહી. આગામી દિવસોમાં જોઈએ છે કે નિષ્ણાતો તેવું જણાવે છે કે ચાંદીના ભાવ 7 લાખ રૂપિયાને પાર પહોંચી શકે છે. હાલી જોઈએ તો 2.5 લાખથી આસપાસ ચાંદીનો ભાવ જોવા મળે છે. આવનારા સમયમાં સોનું ખરીદવું એક સપનું બની શકે છે. આંતરરાષ્ટ્રીયમાં જોઈએ તો ડોલરમાં મજબૂતાઈના લીધે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં ચાંદીનો ભાવ જોઈએ આશરે તો 3,15,000 રૂપિયાથી લઈ 3,60,000 રૂપિયાની આસપાસ ચાંદીનો ભાવ થઈ શકે છે તેવી પણ જાણકારી મળી રહી છે. આમ જોઈએ તો ચીનની ઇકોનોમી પર ચાંદીનો ભાવ આધાર હોય છે. હાલી ચીનમાં ઇકોનોમીનું ફેરફાર થાય તો ચાંદીના ભાવમાં ફેરફાર થાય અને
જેવી જાણકારી મળી રહી છે કે ચાંદીના ભાવમાં વધારાનું કારણ એક જ છે કે ઇલેક્ટ્રિક બોન્ડ અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં જે ચાંદીનો ઉપયોગ થાય છે, જેને કારણે ચાંદીના ભાવમાં સતત વધારો થાય છે, જેની અસર ભારતના સરાફા બજાર ઉપર પડે છે અને ચાંદીના ભાવમાં વેગ પકડી શકે છે. હવે આપણે થોડીક સોના માટેની માહિતી લઈ લઈએ કે સોનું કઈ રીતનું વધે છે, કઈ રીતનો ભાવ છે તેમાં, અને સોનું શું છે તેની પૂરી માહિતી આ વિડીયોમાં મળી રહી છે. તો વાત કરીએ સોનાના ભાવની. 22 કેરેટ અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત શું છે તે જોઈ લઈએ. ઘણા લોકોને પ્રશ્ન થાય કે સોનાના બે ભાગ અલગ અલગ કેમ હોય છે. જેમ કે 24 કેરેટ સોનું એ આમ જોઈએ તો શુદ્ધ સોનું હોય છે અને 99.99% સોનું શુદ્ધ જણાય છે. તે ખૂબ જ નરમ હોય છે, જેથી તેના લીધેથી ઘરેણાં બનાવવા અશક્ય બની જાય છે. તે મુખ્ય કારણ એટલે કે મુખ્યત્વે એ છે કે રોકાણ માટે એટલે કે સિક્કા લગડી સ્વરૂપમાં વપરાય છે. જો કે તમે 24 કેરેટ સોનું ખરીદો તો તમારે બેસ્ટ ઉપયોગી એ છે કે તમારે સોનામાં રોકાણ કરવું હોય તો તેના માટે. અને 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ઘરેણાં બનાવવા માટે કોપર, ઝીંક અને નિકલ જેવી ધાતુઓ ભેળવવાથી 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે, જેથી તેમાં મજબૂતાઈ આવે છે અને તેમાં આશરે જોઈએ તો 91.6% શુદ્ધ સોનું હોય છે અને આશરે જોઈએ તો 89 લઈ અને 91% સુધીનું શુદ્ધ સોનું ભેળવી શકે છે તેવી જાણકારી મળી રહી છે. ભાવમાં તફાવતનું કારણ એક જ છે કે ભારતમાં ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સરેરાશ ભાવ નક્કી કરવામાં આવે છે. જો કે અલગ અલગ રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા જીએસટી, 3% ઇમ્પોર્ટ ડ્યુટી અને જ્વેલર્સ દ્વારા લેવામાં આવતા મેકિંગ ચાર્જને કારણે કિંમતોમાં ફેરફાર જોવા મળે છે. નિષ્ણાતોના મત મુજબ જોઈએ તો આગામી દિવસોમાં આજે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. આગામી સપ્તાહમાં સોનાનું આઉટલુક જોઈએ તો આગામી સપ્તાહમાં સોનાનું આઉટલુક મિશ્ર હોય છે. જોકે કાચા તેલમાં વધતા ભાવને વૈશ્વિક મોંઘવારી વધારો કરે છે. આનાથી યુએસ ફેડરલ વ્યાજ દરનો ઘટાડો લાંબા સમય સુધી થવા નથી દેતો, કેમ કે ઊંચું રાખવાની શક્યતા વધી શકે છે. સામાન્ય રીતે સોનું એ નકારાત્મક હોય છે કારણ કે તેનાથી ડોલર અને બોન્ડ યુગ મજબૂત બને છે. આ ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવને કારણે સોનાના ભાવમાં અસર કરે છે, જેની કિંમતોમાં વધુ ટકાવો જોવા મળે છે કે આવનારા દિવસોમાં હજી વધારો થશે તેવી જાણકારી મળી રહી છે. આમ જોઈએ તો અહીં દર્શાવેલા ભાવ તે જરૂરી નથી, પરંતુ વાસ્તવિક એ છે કે સમય મુજબ અને શહેરો પ્રમાણે સોના ચાંદીના ભાવમાં ફેરફાર મિત્રો જોવા મળે છે. એટલે ધ્યાન એ દેજો કે જ્યારે સોનું ખરીદવા જાઓ ત્યારે તમારે સોનાના ભાવ અને હોલમાર્ક જરૂર ચકાસી લેજો, જેથી તમને મોટો ફાયદો થાય અને કોઈ ફ્રોડ ન થાય. તે માટે તમે તમારી કાળજીપૂર્વક તમારી ધ્યાન રાખવું જરૂરી છે. અને તેવી જ રીતે વાત કરીએ કે છેલ્લા 60 વર્ષમાં સોનાનો ભાવ સતત વધતો જોવા મળે છે. 1947 થી લઈ 2026 લગી જોઈએ તો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે સામે અમેરિકન ડોલરમાં થતા વધારાને કારણે સોનાના ભાવમાં પણ વધુ જોવા મળે છે અને ઇકોનોમિકમાં પણ ફેરફાર થવાથી માંગ વધવાથી સોનાના ભાવમાં ફરી વધારો થઈ શકે છે. જો ગ્રાહકો માટે એક ખુશખબરી છે કે જ્યારે સોનું ખરીદવું હોય તો જલ્દી ખરીદી લેજો, જેથી તેમને ફાયદો થઈ શકે. આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ મિત્રો, કઈ રીતના આજે સોના ચાંદીના ભાવ રહેશે તો પહેલા 24 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 1,52,510 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 15,25,100 રૂપિયા મિત્રો જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 3,300 રૂપિયાનો આજે વધારો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ આપણે 22 કેરેટ સોનાના ભાવની મિત્રો. 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 1,39,800 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 13,98,000 રૂપિયા મિત્રો જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 3,000 રૂપિયા લગીનો વધારો આજે 22 કેરેટ સોનાના ભાવમાં જોવા મળે છે. હવે વાત કરીએ 18 કેરેટ સોનાના ભાવની તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,14,390 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 11,43,900 રૂપિયા જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 2,400 રૂપિયા લગીનો વધારો આજે જોવા મળી રહ્યો છે મિત્રો. હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો આજે ચાંદીનો ભાવ કઈ રીતનો રહ્યો છે તેની વાત કરીએ તો 100 ગ્રામ ચાંદીનો ભાવ 26,500 રૂપિયા. 1 કિલો ચાંદીનો ભાવ 2,65,000 રૂપિયા મિત્રો જોવા મળે છે.
ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 1 કિલો ચાંદીના ભાવમાં 5,000 રૂપિયા લગીનો વધારો આજે ચાંદીના ભાવમાં મિત્રો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં હજી વધારો થશે તેવી જાણકારી મળી રહી છે. જો મિત્રો અમે જે પણ સોના ચાંદીના ભાવ તમને જણાવ્યા તે હોલસેલ ભાવ છે, જ્યારે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમાં વધારો થઈ શકે તેવી જાણકારી મળે.